સિંહ અને શિયાળની વાર્તા। એક ગાઢ જંગલમાં મોટો સિંહ રહેતો હતો, જે ખૂબ જ બળવાન અને પ્રામાણિક હતો। તેનું શાસન શાંતિપૂર્ણ હતું। તે જ જંગલમાં એક લુચ્ચો શિયાળ પણ રહેતો હતો। શિયાળ હંમેશા મહેનત કર્યા વગર શોર્ટકટ શોધતું હતું। એકવાર જંગલના રાજા બનવા માટે એક સ્પર્ધા યોજાઈ। શરત હતી કે જે સૌથી વધુ ફળો એકઠા કરશે તે જીતશે। સિંહ આખો દિવસ સતત મહેનત કરીને દૂર દૂર સુધી જઈને મીઠા અને પાકેલા ફળો એકઠા કર્યા। શિયાળને મહેનત કરવી નહોતી, તેણે ખોટો રસ્તો અપનાવ્યો। તે સિંહના ઢગલામાંથી રાત્રે છુપાઈને ફળો ચોરી લાવ્યો અને પોતાના ઢગલામાં મૂકી દીધા। જ્યારે સ્પર્ધાનો સમય આવ્યો ત્યારે શિયાળનો ઢગલો સિંહ કરતા મોટો લાગ્યો, પણ સિંહને તેના ફળો ઓળખતા આવડતા હતા। સિંહને તરત જ ખબર પડી ગઈ કે શિયાળે ચોરી કરી છે। બધા પ્રાણીઓએ શિયાળના આ ખોટા કામની નિંદા કરી અને તેને સ્પર્ધામાંથી બહાર કાઢી મૂક્યો। આખરે પ્રામાણિકતા અને મહેનતની જીત થઈ। સિંહ ફરીથી જંગલનો રાજા બન્યો અને શિયાળને પોતાની ભૂલનો અહેસાસ થયો। શીખ: જીવનમાં આગળ વધવા માટે ક્યારેય ખોટો રસ્તો અપનાવવો નહીં। હંમેશા સત્ય અને મહેનતનો માર્ગ અપનાવવો જોઈએ। ખોટા રસ્તાથી ટૂંકો ફાયદો થઈ શકે છે, પણ અંતે નિષ્ફળતા જ મળે છે। આવી જ વાર્તા સાંભળવા ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। આભાર।